Well, my learned brothers and sisters, this is Advocate P. Demarari talking to you from Ahmedabad city, Gujarat state, India, that is Bharat. Today I have selected a continued topic that is Satyananda Opich, part 3. And let me make it clear that this video is designed for educational purpose. ઓપીસમાં સૌથી પહેલાં આપણે પોતાની જાતને ઓળખવી જોઈએ. પોતાની જાતને ઓળખવું એ ડાપણનું પહેલું પગથિયું છે. તમારી જાતને સ્વીકારો એટલે તમારી શક્તિ શું છે અને શું નબળાઈઓ છે, સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ, એનો સ્ટડી કરવો જોઈએ, પ્લસ એન્ડ માઇનસ. તમારી નબળાઈ જે હોય એને તમે દૂર કરો એટલે તમારી શક્તિમાં વધારો થાય. તમારે તમારી જાત સાથે હરીફાઈ કરવાની છે. ડોન્ટ કોમ્પિટ વિથ અધર્સ, કોમ્પિટ વિથ યોર સેલ્ફ. અને ગઈકાલે હું શું હતો અને આજે હું શું છે તે સરખામણી. વોટ વોઝ આઈ વોઝ યસ્ટરડે એન્ડ વોટ ઇઝ આઈ એમ ટુડે. તમારી જાતમાં તમારે સંપૂર્ણ વિશ્વાસ રાખવાનો છે. ટ્રસ્ટ યોર સેલ્ફ. એસોસિએટ વિથ પોઝિટિવ એન્ડ ઇન્સ્પાયરિંગ પીપલ. જે લોકો સકારાત્મક વિચારસરણી ધરાવે છે, પોઝિટિવ થિંકિંગ ધરાવે છે, તેવા લોકો જે તમને પ્રેરણા આપી શકે, તમને સારા સૂચનો આપી શકે, એવા માણસોનો તમારે સંબંધ રાખવો જોઈએ. A man is known by the company which he keeps. Attitude of mind is very important. Right attitude means right success. You become what you think. તમે જેવું વિચારો એવા તમે બની શકો છો. એટલે હંમેશા પોઝિટિવ થિંકિંગ રાખવું જોઈએ. તમે જ્યારે તમારા ધ્યેયની સફળતા માટે કાર્યની શરૂઆત કરો ત્યારે તમારા મગજમાં એનો એન્ડ શું હશે, તમારે એનો એન્ડ કેવી રીતે લાવવો છે એ પણ તમારે વિચાર આપવો પડશે. પછી થઈ પડશે એ એટીટ્યૂડ કામમાં આવતો નથી. જો કોઈ વ્યક્તિ જાણતો હોય ક્યારે લડવું જોઈએ અને ક્યારે ન લડવું જોઈએ, એ બરાબર નક્કી કરી શકતો હોય તો હંમેશા સફળ જાય. પછી હવામાં ગોળીબાર કરવાથી કંઈ થતું નથી. આમ અગત્યની વાત એ છે કે શું પગલાં ભરવા ન જોઈએ એ અગત્યનું છે. શું પગલાં ભરવા જોઈએ એ પણ અગત્યનું છે, પણ એના કરતાં વધારે અગત્યનું શું પગલાં ન ભરવા જોઈએ. ધીસ ઇઝ વેલ એસ્ટાબ્લિશ પ્રિન્સિપલ. તમે જ્યારે આવું સફળતા માટે એકાગ્ર ચિત્તે યુદ્ધ લડતા હો ત્યારે તમારી જાત ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. કંટ્રોલ યોર ઇમોશન્સ. અને જાત ઉપર કંટ્રોલ રાખવો એ બુદ્ધિશાળી માણસની નિશાની છે. અને બહુ સક્સેસ તમને મળે, સફળતા મળે તો નેચરલી તમે ખુશ હો, એનું સેલિબ્રેશન કરો. ઓકે, ફાઇન, નો પ્રોબ્લેમ. બટ એને રહી તમારા મગજમાં ન ભરવી જોઈએ. જો તમે ઓવર કોન્ફિડન્ટ બનો ને તમે એમ કે હું મને કોઈ હરાઈ ના શકે, અહમ બ્રહ્માસ્મી, હું અજાત શત્રુ છું, મારી સામે કોઈ ટકી ના શકે, એવું જો અભિમાન તમારામાં આવશે તો એ તમારી પડતી નિશાની છે. તમારી પડતી ત્યારથી શરૂ થઈ જશે. ભગવાન રામ અને રાવણમાં શું ફરક હતો રામાયણની અંદર? ભગવાન રામ અભિમાનને સમજી શક્યા હતા, પચાવી શક્યા હતા. રાવણ પચાવી નહોતો શક્યો, એ અભિમાન હતું, માટે એનો વિનાશ થયો. એટલે સફળતાનો આનંદ જરૂર માણવો જોઈએ, પણ સફળતાનો નશો ન ચડવો જોઈએ. મને કોઈ હરાવી જ ના શકે તેવું કોઈ દિવસ વિચારવાનું નહીં. સ્વાભિમાન હોવું જોઈએ, સ્વાભિમાન, પણ અભિમાન ના હોવું જોઈએ. ભગવદ્ ગીતામાં ઉપદેશ આપ્યો છે કે સુખમાં કે દુઃખમાં, સફળતા કે નિષ્ફળતામાં માણસે સ્થિત પ્રજ્ઞ રહેવું જોઈએ. દર શુડ બી ટ્રાન્ક્વિલિટી ઓન યોર ફેસ. અને એટલે તો ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે કે મને બુદ્ધિશાળી માણસો પસંદ છે. એટીટ્યૂડ ઇઝ એવરીથિંગ. તમારી વર્તણૂક સેલ્ફ રિસ્પેક્ટ એટીટ્યૂડ હોવો જોઈએ. તમારું સેલ્ફ રિસ્પેક્ટને તમને ફિકર હોવો જોઈએ. અને ડોન્ટ પ્રીઝ યોર સેલ્ફ. તમે તમારા વખાણ નહીં કરો. લોકોને કહો મેં આમ કરું તેમ કરું. ડોન્ટ પ્રીઝ યોર સેલ્ફ. ડોન્ટ બી એ બિગ માઉથ. એનાથી લોકો તમારી ઇજ્જત નહીં કરે, પાછળથી તમારી ટીકા કરશે. તમારી જાતના વખાણ નહીં કરો. મોઢા ઉપર અંકુશ રાખો. કારણ
બોલાયેલા શબ્દોનો આપણે ગુલામ છીએ અને ન બોલાયેલા શબ્દોનો આપણે માલિક છીએ. તો લોકો કોટ કરે કે ભાઈ તમે આવું બોલ્યા હતા, આજે શું પરિણામ છે? ડુ વોટ યુ લાઈક ટુ ડુ, એક્સેપ્ટ યોર મિસ્ટેક. તમારી ભૂલનો સ્વીકાર કરો એન્ડ ટ્રાય ટુ કરેક્ટ ઇટ. એને સુધારવાની કોશિશ કરો જેથી તમારામાં શક્તિ આવશે. અને તમારો રીવર્ક એટીટ્યુડ હોવો જોઈએ કે એકમાં નિષ્ફળતા મળી તો વોટ વોઝ ધ મિસ્ટેક, કયા રસ્તે આપણે ગયા તો નિષ્ફળ મળ્યા, એ રસ્તો ચેન્જ કરી નાખો. ચેન્જ ધ રૂટ્સ ટુ ગેટ ધ ડિઝાયર્ડ ફ્રૂટ્સ. અને ડોન્ટ ગીવ અપ. તમારે હંમેશા જરૂર આઈ કેન ડુ ઇટ, આઈ એમ બોર્ન ટુ ડુ ઇટ, આઈ એમ બોર્ન ટુ ગેટ સક્સેસ. એ સ્પિરિટ તમારો હોવો જોઈએ, એવું સ્વાભિમાન હોવું જોઈએ. અને ઇંગ્લિશમાં કહે છે ધીસ ઇઝ કોલ્ડ ડીપ સેલ્ફ ડિસ્કવરી. તમારી જાતને ઓળખ્યા પછી બીજો મુદ્દો આવે છે તમારા વિરોધી, દુશ્મન, પ્રતિસ્પર્ધી, હરીફો, એને ઓળખતા શીખો. નો હુ યુ આર ડીલિંગ વિથ. તમે જ્યારે સત્તા ધારણ કરો ત્યારે તમારી વિરુદ્ધ ભાતના લોકો બહારથી અંદરથી તમારી વિરુદ્ધમાં હશે. અને અમુક લોકો મધમાં કે જેમ તમને ચોંટી જશે, તમારી ખુશામત કરશે. તો ખુશામતિયાને ઓળખો, તમારા દુશ્મનને ઓળખો. અને જો એ નહીં ઓળખો તો તમે નિષ્ફળ જશો. તળાવમાં પેલો બગલો, સફેદ બગલો હોય છે, એકી તારે તન મન ધનથી ઊભો હોય છે કે માછલું આવવાનું ખાઈ જવું. એ રીતે લોકો તમારે રાહ જોશે કે તમે ક્યારે ભૂલ કરો છો. તો હંમેશા આવા લોકોને તમે ઓળખો. તમારે માણસોને તો ઓળખવા જ જોઈએ, લોકોની નસ પારખો તો જ તમે સફળ નેતા થઈ શકો. યુ મસ્ટ નો ધ પલ્સીસ ઓફ ધ પીપલ. રાજસત્તા કહો કે રાજકારણની સૌથી મોટી કળા સારા અને ખરાબ માણસોને પારખવાની શક્તિ, એ તમારી તાકાત છે. સારું શું છે, ખોટું શું છે, વોટ ઇઝ રાઇટ એન્ડ રોંગ, યુ મસ્ટ ડિસર્ન ઇટ. દાખલા તરીકે તમારી સામે કોઈ લાકડી લઈને આવે, ધાર્યું લઈને આવે, તલવાર લઈને આવે કે એવું કોઈ ડેન્જરસ વેપન લઈને આવે, તે વખતે તમારે ફિલોસોફીની વાત નહીં કરવાની ભાઈ અહિંસા પરમો ધર્મ, નહીં, ઇટ ફોર ટેટ. એ વખતે ચાણક્યને તે કામમાં આવશે. શામ દમ દંડ ભેદ, ડિસ્ટ્રોય યોર એનિમી કમ્પ્લીટલી, ફિઝિકલી એન્ડ મેન્ટલી. તો તમારી સામે ફરતી નહીં આવે. ભગવાન શ્રી કૃષ્ણ પણ આવું હોય ત્યારે સુદર્શન ચક્ર ચલાવતા હતા. આપણે દરેક ભગવાન પાસે શસ્ત્ર હોય છે, એ શાસ્ત્ર બી જાણે છે અને શસ્ત્ર બી જાણે છે. તમારી સામે જે વ્યક્તિ ઊભો છે તે તમારી ઉતરતી કક્ષાનું લાગે કે એના તરફથી તમને કોઈ ભય ના લાગતો હોય તો પણ તમારે એનું અપમાન નહીં કરવું જોઈએ. નાનામાં નાના માણસને તમે ઇજ્જતથી વાત કરો, એની જોડે રિસ્પેક્ટ કરો. અને તમે જો અપમાન કરશો કે ભાઈ આ શું મન કરી નાખવાનો છો, કંઈ ના, તો એના માટે સરસ ઇતિહાસમાં દાખલો છે. અને એક દાખલો જ પૂરતો છે, આવા તો ઘણા દાખલા છે. નંદ રાજા, જે નંદવશ હતો, એ વખતે ભારતની અંદર મોટામાં મોટું રાજ્ય નંદ રાજાનું હતું. એમને ચાણક્ય જઈને કહ્યું કે સિકંદર, એલેક્ઝાન્ડર આપણે ભારત દેશને ગળી જશે. તો બધા એક થવાની જરૂર છે, સાવધાન થવાની જરૂર છે. આપણા દેશ એક ભરતખંડ બનાવવાની જરૂર છે, એકતા કરવાની જરૂર છે. તો નંદ રાજાએ ઘણાએ કીધું ગાય માગીને ના આપીને અપમાન કર્યું, પણ મેં ઘણી વાતો સાંભળી, મને હું જે મેઇન છે એ કહું છું તમને. એની ચોટલી ખેંચી રાજાએ, નંદ રાજાએ, તું એક ભિખારી, ભિક્ષુક, મને સલાહ આપે છે રાજ કઈ રીતે કરવું, આઈ નો ઇટ બેટર દેન યુ. તમે શું જાણો છો? તમે તો ભિક્ષાવૃત્તિ કરવામાં છે, ચરબા કંઈ નહીં. અને ભરી દરબારમાં એનું અપમાન ચોટલી ખેંચીને કરેલું. તો એ વખતે તો બધા બ્રાહ્મણો, આજે બધા નથી રાખતા, ઘણા રાખે છે, શિખા રાખતા હતા, ચોટલી. એ ચાણક્ય, વિષ્ણુગુપ્ત બીજું નામ હતું, એને નંદ રાજાને કહ્યું, હે નંદ, જ્યાં સુધી હું તારા નંદ વંશનો નાશ નહીં કરું અને તું જે ગાદી પર બેઠો છું ત્યાં બીજો ચક્રવર્તી રાજા નહીં બેસાડું, ત્યાં સુધી હું શિખા નહીં બાંધું. અમારી પ્રતિજ્ઞા છે. તો હશે છે, અટ્ટાશે, જા તારે એ બહુ એ નહીં. અને પછી શું થયું? એ જ નંદ રાજા અને હરાયા, ચંદ્રગુપ્ત મૌર્યને એને ટ્રેન કર્યા
અને સિકંદર ભારતમાં આવી ના શક્યો કે જે દુનિયા જીતી અને ભારત નહોતું જીતું. અને સિકંદરના સેનાપતિની દીકરી કુંવરી એ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે લગ્ન કરેલા, અને નંદ રાજાની દીકરીને પણ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે લગ્ન કરેલા. એ મેન લાઈક ચાણક્ય કેન ગીવ રિઝલ્ટ લાઈક ધીસ. તો કોઈને નાનો ન સમજવો, અને નાનો સમજીને એનું અપમાન નહીં કરો. અને એને હંમેશા કોઈ બી માણસ આવે તો પોલાઇટલી યુ કેન ટર્ન ડાઉન હિઝ ઓફર. અપમાન કેમ ના કરવું જોઈએ? આપણે માન લો કે ધંધામાં કે કોઈ પણ નુકસાન ભોગવીએ તો વી ડોન્ટ બોધર. દુઃખ થાય, ઓકે ફાઇન, કમાઈ લઈશું. પીક પોકેટમાં કોઈ પૈસા લઈ જાય તો કે રડવા નથી બેસતા. આપણે ખેતી કરતા હોય અને કોઈ વાર સારું ના ગયું હોય, સારું ઉત્પાદન ન આવ્યું, કે ભાઈ ઘઉંમાં રોગ આવી ગયો, કપાસમાં રોગ આવી ગયો, જીરું આવ્યું, રોગ આવી ગયો, ઉત્પાદન ના આવ્યું, નુકસાની ગયું, તો એ આપણે ભૂલી જઈએ છીએ અને મહેનત કરીએ છીએ કે ભાઈ પછી સારું પાકશે. પણ આપણું જ્યારે કોઈ અપમાન કરે, એ બી બધાની વચ્ચે, એ અપમાન આપણું સ્વાભિમાન ભૂલવા દેતું નથી, એ હંમેશા યાદ રહે. અને જ્યારે એનો સમય આવે ત્યારે એ અપમાનનો બદલો આપણે પૂરી તાકાતથી લઈએ છીએ. એન્ડ ધેર આર નંબર ઓફ એક્ઝામ્પલ્સ ઇન અવર કન્ટ્રી ઓલ્સો. લોકોનું માફ કાઢવાની શક્તિ અને તે તમે કેવા માણસ સાથે વ્યવહારથી કરીશો તેની પૂરેપૂરી જાણ તમને પારખવાની કળા અને સત્તા મેળવવા માટે, ભોગવવા માટે, ટકાઈ રાખવા માટે બહુ જરૂરી છે. આ માણસને ઓળખવા એ તમારી એક કળા છે. અને રાજ્ય સત્તા ભોગવી હોય કે ઊંચી પદવી ભોગવી હોય તો એ તમારે જાણવું પડશે. એ કળા તરવું, તાતરવું અને તસ્કરવું એ આપમેળે શીખાય. આ કોઈ ચોપડીમાં આવતું નથી. ઇટ શુડ બી ઇન યોર બ્લડ. You should try to learn it from all the sources. Be polite. A man who is little importance today can be a person of power tomorrow, like Chanakya. તો કોઈને અપમાન નહીં કરો, અને રાજ્ય કરવા માટે પૂરી લાયકાત ધરાવો. Deserve than desire. Hope this is you have enjoyed this video, and this is the end of video. We'll see you in the next video. Thank you very much for patient hearing. Om Gam Ganapati Namah. Thank you, thank you, thank you.